जय श्री कृष्ण। गुड मॉर्निंग। આપણે લાસ્ટ લેક્ચરમાં જ આગળ વધશું। લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોયું હતું ચેપ્ટર હતું વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, એની અંદર જે લાસ્ટ સમજાતા એનું થોડુંક રિવાઇઝ કરી લઈએ। ફોટો ઇલેક્ટ્રિક અસર અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે જોયું હતું કે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એનું નામ કેવી રીતે પડ્યું અને એ શું દર્શાવે છે, લાસ્ટ લેક્ચરમાં જોયું હતું। અને એના પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોયું હતું। હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ત્રણ રીતે આપણે જોયું હતું। પહેલી કઈ રીત હતી ખ્યાલ હશે તમને? પહેલી રીત શું હતી? જેની અંદર આપણે જોયું કે ઉષ્માજનિત ઉત્સર્જન એને થર્મિયોનિક ઉત્સર્જન પણ કહેવામાં આવે છે, તાપીય ઉત્સર્જન પણ કહેવામાં આવે છે, જેની અંદર ધાતુને ગરમ કરી અને એ દરમિયાન અમુક ઉર્જા પ્રાપ્ત કરી અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે। આ પ્રકારના ઉત્સર્જનને ઉષ્મીય ઉત્સર્જન અથવા તાપીય ઉત્સર્જન કહે છે। બીજામાં આપણે જોયું હતું, સેકન્ડ પાર્ટ તમે જોયું હશે કે જેની અંદર ગરમ નહોતા કરતા ધાતુને, પરંતુ ધાતુને એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપતા હતા। કેટલા ક્રમનું હતું? 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું। તો આટલા મીટરના ક્રમનું જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર આપતા હતા તો ઇલેક્ટ્રોન છે લઘુત્તમ ઉર્જા મેળવી અને ધાતુની સપાટીમાંથી બહાર નીકળતું। અને એના પછી આપણે જોયું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન। તો ફોટો ઇલેક્ટ્રિક જે ઉત્સર્જન છે એની અંદર ફોટો એટલે પ્રકાશ, ધાતુની સપાટી પર જ્યારે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત થતો હતો અને આ જે ધાતુ છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ અમુક લઘુત્તમ ઉર્જા મેળવી અને ઉત્સર્જન કરતા હતા। તો આ પ્રકારના ઉત્સર્જનને આપણે શું કહેતા હતા? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન। અને આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતો હતો એ ફોટો દ્વારા એટલે કે પ્રકાશ દ્વારા ઉત્સર્જિત થતો હતો, એટલે આખી ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહેતા હતા અને આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેતા હતા। તો આ બધું જોયું આપણે। હવે આપણે આમાં જ આગળ વધીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ છે જે ખાસ નોંધજો, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતો આવે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત કઈ? શરત અથવા શરતો લખી શકાય। તો સૌપ્રથમ પહેલાં તમને એ સમજાવું, એક આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે આ રીતે એક ધાતુની સપાટી છે, આ કોઈ એક ધારી લઈએ કે આ એક્સ ધાતુ છે, ખબર નથી નામ આપને, કોઈ એક એક્સ ધાતુ છે। હવે જ્યારે આપણે યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ, આપાત વિકિરણ કહેશું આને, એટલે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ જ્યારે આપાત કરીએ આના પર, તમને ખ્યાલ છે યોગ્ય આવૃત્તિ એટલે યોગ્ય ઉર્જા પણ હોય છે, કારણ કે તમને એ પણ ખ્યાલ છે કે E = h/v, જ્યાં v છે આવૃત્તિ છે, h છે પ્લાન્ક અચળાંક છે અને E છે ઉર્જા છે। તો આ જે છે યોગ્ય આવૃત્તિ, આ આવૃત્તિને આપણે v તરીકે દર્શાવીએ, જે આપાત પ્રકાશની આવૃત્તિ છે, અને આ જે છે આપાત પ્રકાશની ઉર્જા છે। અને આ જે ધાતુ છે એને જે આપણે એમ કહેતા હતા, બે શબ્દ લાસ્ટ લેક્ચરમાં સમજાતા આપણે, એક હતું 50 નું શું નામ હતું? ધાતુનું વર્ક ફંક્શન, અથવા એને ધાતુનું કાર્ય વિધેય કહેવામાં આવે છે, અથવા એને લઘુત્તમ ઉર્જા કહે છે। તો ત્રણ નામ છે, યાદ રાખજો, ધાતુનું વર્ક ફંક્શન, ધાતુનું કાર્ય વિધેય
કે લઘુત્તમ ઉર્જા. તો આ ધાતુ છે એના માટે લઘુત્તમ ઉર્જા અથવા ધાતુનું વર્ક ફંક્શન ફોર એક્ઝામ્પલ કોઈ એક ઉદાહરણ લઈએ છીએ એટલા માટે આપણે વિચારીએ કે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આટલી ઉર્જા છે આ ધાતુની, એ ખબર નથી ધાતુ કઈ છે એટલે આપણે X ધાતુ લઈ. હવે આ જે છે 4 EV છે, આ ઉર્જા છે એ આપાત પ્રકાશની ઉર્જા છે. જે પ્રકાશ આપણે આ ધાતુની સપાટી પર આપાત કરીએ છીએ એ આપાત પ્રકાશની ઉર્જા ફોર એક્ઝામ્પલ કોઈ ઉદાહરણ લઈએ, આ ઉર્જા એની કિંમત 3.5 EV છે. તો જ્યારે 3.5 EV જેટલી ઉર્જા ધરાવતો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થશે ત્યારે શું થશે? તો કે આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે, ઉત્સર્જન થશે. તમારા પ્રશ્નનો જવાબ શું આવે? તો કે આ પ્રશ્નનો જવાબ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. શા માટે? તો કે આ જે ધાતુ છે એનું કાર્ય વિધેય વર્ક ફંક્શન કે લઘુત્તમ ઉર્જા ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર નીકળવા માટે જે લઘુત્તમ ઉર્જા છે એ જ 4 EV છે. આ 4 EV ની જરૂર છે. અહીંયા કેટલી આપીએ છીએ આપણે? 3.5 EV. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. હવે માનો કે આ 3.5 ની જગ્યાએ આપણે 3.6 EV કરી દઈએ તો પણ આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. શા માટે? આ 50 શું દર્શાવે છે? લઘુત્તમ ઉર્જા. જે લઘુત્તમ ઉર્જાએ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એ લઘુત્તમ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહે છે. તો 4 EV છે, અહીંયા 3.5 EV છે. હવે 3.6 EV આપીએ તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થશે? તો કે આ જે 4 EV છે એટલી ઉર્જા જો અહીંયા આપી દઈએ, ફોર એક્ઝામ્પલ આ જે છે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ, આટલી ઉર્જા આપશું તો આની અંદર રહેલો, ધાતુની અંદર રહેલો જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ધાતુના આયન સાથે, જે ધન આયન આપણે કહીએ, તો આ જે છે ધન આયન સાથે જે આકર્ષી બળથી જકડાયેલો હોય તો ઇલેક્ટ્રોન છે આ આપાત વિકિરણમાંથી ઉર્જા મેળવશે અને જે આકર્ષી બળને પણ ઓળંગી શકે એટલી ઉર્જા પ્રાપ્ત કરે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો આમાંથી ઇલેક્ટ્રોન શું થશે? મુક્ત થશે. કેટલી ઉર્જાએ? આપાત પ્રકાશની ઉર્જા 4 EV. આ જેટલી ઉર્જા આપતા હતા આપણે એક પછી એક, તો આમાં ઉત્સર્જિત થતો નહોતો, આમાં ઉત્સર્જિત થતો નહોતો, આમાં ઉત્સર્જિત થઈ છે. શા માટે? તો કે આનું ધાતુનું વર્ક ફંક્શન 4 EV છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જ્યારે 4 EV છે એ આપીએ ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ જે લઘુત્તમ ઉર્જા કઈ થઈ? 4 EV. તો એને શું કહેવાય? ધાતુનું વર્ક ફંક્શન કે ધાતુનું કાર્ય વિધેય કે લઘુત્તમ ઉર્જા. હવે ફોર એક્ઝામ્પલ હું 5 EV આપું અથવા તો 6 EV આપું તો શું થશે? તો કે તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે જ. જ્યારે 4 EV આપતો હતો ત્યારે લઘુત્તમ ઉર્જા ઇલેક્ટ્રોન, ખાસ નોંધજો આ જે શબ્દ બોલું એ બહુ ઇમ્પોર્ટન્ટ. 4 ઇલેક્ટ્રોન વોલ્ટ જ્યારે આના પર પ્રકાશ આપાત કરતા હતા, આટલી ઉર્જાવાળો પ્રકાશ, ત્યારે ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થતું હતું. માત્ર ઉત્સર્જન એટલે શું? તો કે આમાંથી બહાર નીકળતું હતું, એને કોઈ વેગ હતો નહીં. તો માત્ર બહાર નીકળે છે ક્યારે? 4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય ત્યારે. શા માટે? એટલી લઘુત્તમ ઉર્જા છે. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે, આ ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી ગઈ. ઇલેક્ટ્રોન બહાર નીકળો. ઇલેક્ટ્રોન બહાર નીકળે છે પણ એને વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. પરંતુ આ 4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી લઘુત્તમ ઉર્જા છે એના કરતાં આપણે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધી ઉર્જા. તો ઇલેક્ટ્રોન બહાર તો નીકળશે પણ એને વેગ હશે, એટલે કે ગતિ ઉર્જા ધારણ કરતો હશે. તો જ્યારે આ જે કાર્ય વિધેય અથવા ધાતુનું વર્ક ફંક્શન છે અથવા લઘુત્તમ ઉર્જા છે એના કરતાં વધારે ઉર્જાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પણ થાય છે અને ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા પણ ધરાવે છે, એટલે કે વેગ ધરાવે છે. તો ખાસ યાદ રાખજો કે જ્યારે V = 0 હોય ત્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. આવૃત અત્યારે V = 0 એટલે શું? તો કે વેગ કેવો છે? શૂન્ય. ક્યારે? જ્યારે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય ત્યારે. પરંતુ આ ઇલેક્ટ્રોન ગતિ કરીને આગળ વધે, ગતિ ઉર્જા સાથે બહાર નીકળે ક્યારે? 6 ઇલેક્ટ્રોન હોય ત્યારે. પરંતુ જો 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો ઇલેક્ટ્રોન બહાર જ નથી નીકળતો, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી.
તો આમાં આપણે એક લેશું ફોટોઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત કઈ કઈ લેશું એ હમણાં જોઈએ. તો તમને પહેલાં મેં આ જે ઉર્જા એની કમ્પેરિઝન કરાવી. હવે આપણે જોઈએ બીજી કમ્પેરિઝન સરખામણી, જેની અંદર આ φ0 તો પહેલો શબ્દ આવતો હતો લાસ્ટ લેક્ચરમાં. બીજો શબ્દ આવશે V0, જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે, લઘુત્તમ આવૃત્તિ છે. આને લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ પણ કહેવામાં આવે છે, અથવા ખાલી લઘુત્તમ આવૃત્તિ પણ કહેવામાં આવે છે. થ્રેશોલ્ડ આવૃત્તિ, લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ, લઘુત્તમ આવૃત્તિ અથવા એને સીમાંત આવૃત્તિ પણ કહેવામાં આવે છે. સીમાંત એટલે નાનું, લઘુત્તમ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ, લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ, લઘુત્તમ આવૃત્તિ અથવા સીમાંત. સીમાંત એટલે નાનું અથવા લઘુત્તમ, તો સીમાંત આવૃત્તિ. આવા શબ્દ યાદ રાખજો. તો આ છે V0. તો આ V0 ને સમજ, જે રીતે આપણે φ0 ને સમજ્યા V0 ને આમાં સમજીએ. તો આ V0 છે, જે લઘુત્તમ આવૃત્તિ. આપણે એમ કીધું કે થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા શું થાય, તો કે જે લઘુત્તમ આવૃત્તિએ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તે લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. ધાતુનું વર્ક ફંક્શન કેને કહેતા હતા, તો કે જે લઘુત્તમ ઉર્જાએ ધાતુમાંથી સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તે લઘુત્તમ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહેતા હતા. એમ લઘુત્તમ આવૃત્તિને શું કહેવાય, થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિનું એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ, આ જે છે એને આપણે શું કીધું, આપાત પ્રકાશની ઉર્જા E લીધું. એમ આ છે એ આપાત પ્રકાશની આવૃત્તિ. અને H છે પ્લાન્ક અચળાંક છે. H પ્લાન્ક અચળાંક, જેની કિંમત H = 6.626 × 10⁻³ જૂલ × સેકન્ડ. અથવા તો તમે આની ઘણી જગ્યાએ H એપ્રોક્સિમેટ 6.63 × 10⁻³ જૂલ × સેકન્ડ. આને રાઉન્ડ ફિગર કરી તો 6.63 × 10⁻³ જૂલ × સેકન્ડ. આ તમારે યાદ રાખવાનું છે. આ પ્લાન્ક અચળાંક. તો આ પ્લાન્ક અચળાંક જે અહીંયા દર્શાવી દીધો. V છે આપાત પ્રકાશની આવૃત્તિ, યાદ રાખજો, અને E છે આપાત પ્રકાશની ઉર્જા. હવે આવૃત્તિનો આપણે વિચારીએ કે આ જે છે, જેવી રીતે આપણે બહુ સરળ છે. હવે જે રીતે આપણે આમાં વિચારેલું હતું એ જ રીતે આવૃત્તિ માટે વિચારવાનું. ફોર એક્ઝામ્પલ, આપાત પ્રકાશની આવૃત્તિ એટલે V, તો આપાત પ્રકાશની આવૃત્તિ V છે. એ શરૂઆતમાં આપણે આ કોઈ એક ઉદાહરણ લઈ છે, કોઈ કિંમત જ લઈએ છીએ જે સમજવા માટે છે. તો એકચ્યુઅલ કિંમતની જરૂર નથી. અત્યારે આપણે ખાલી સમજીએ છીએ એટલા માટે કોઈ એક એક્ઝામ્પલ તરીકે આવૃત્તિની કિંમત લઉં. ફોર એક્ઝામ્પલ, આની જે આવૃત્તિ છે થ્રેશોલ્ડ આવૃત્તિ V0, એની કિંમત ફોર એક્ઝામ્પલ કોઈ એક ઉદાહરણ તરીકે લઈએ છે. આ જે છે 5 હર્ટ્ઝ છે. આ જે છે એ તમને ખબર છે કે ધાતુનું વર્ક ફંક્શન, અને આ છે થ્રેશોલ્ડ આવૃત્તિ. આ જે છે જુદી જુદી ધાતુ માટે φ0 અને V0નું મૂલ્ય જુદું જુદું હોય છે. તો આ V0 5 હર્ટ્ઝ છે. કઈ ધાતુ છે? X ધાતુ, આપને ખબર નથી. તો આ 5 હર્ટ્ઝ કોઈ એક કિંમત લઈ લીધી, કોઈ પણ એક કિંમત સમજવા માટે લઈએ છીએ. તો 5 હર્ટ્ઝ. તો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ આપાત પ્રકાશની આવૃત્તિ છે એને આપણે V તરીકે દર્શાવીએ. તો અહીંયા માનો કે 3.5 હર્ટ્ઝ લઉં. તો અહીંયા જ્યારે આ આપાત પ્રકાશની આવૃત્તિ 3.5 હર્ટ્ઝ હોય અને એ પ્રકાશ એના પર આપાત થાય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. શા માટે? તો કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આટલી લઘુત્તમ આવૃત્તિની જરૂર છે, 5 હર્ટ્ઝ. તો
તો આપણે આ રીતે આમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. માનો કે આ 4.9 હર્ટ્ઝ લઉં આપાત પ્રકાશની આવૃત્તિ, તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. આમાં પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. હવે માનો કે હું 5 હર્ટ્ઝ લઉં તો શું થશે? તો કે 5 હર્ટ્ઝ આ લઘુત્તમ આવૃત્તિ 5 હર્ટ્ઝ છે અને આપાત પ્રકાશની આવૃત્તિ 5 હર્ટ્ઝ, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે પણ ઇલેક્ટ્રોનને વેગ નહીં હોય, માત્ર ઉત્સર્જન થયું, સપાટીમાંથી બહાર નીકળો છે. પરંતુ એનો મતલબ એવો થયો કે 5 હર્ટ્ઝે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. જેવી રીતે આમાં 4 ઇલેક્ટ્રોન વોલ્ટે આપણે જોયું હતું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આને સંબંધિત જે આવૃત્તિ છે 5 હર્ટ્ઝ આપણે દર્શાવી, તો 5 હર્ટ્ઝે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળ્યું. એ જ રીતે ફોર એક્ઝામ્પલ અહીંયા હું 8 હર્ટ્ઝ લઉં તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પરંતુ આ ઇલેક્ટ્રોન છે એ શું ધરાવતો હશે? ગતિ ઉર્જા ધરાવતો હશે, એટલે વેગ ધરાવે છે. 5 હર્ટ્ઝે શું થતું હતું? વેગ હતો નહીં. જેવી રીતે આમાં જોયું આપણે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જ્યારે આપતા હતા ત્યારે ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા પણ ધરાવતો હતો, કારણ કે આની લઘુત્તમ ઉર્જા છે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે આના પરથી આપણે શું લેવાનું છે? ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત જોવાની છે. આની સાથે સાથે હજી એક ત્રીજો પોઈન્ટ કહી દઉં, જેની અંદર ખાસ નોંધજો. આપણે આ રીતે લખીએ છીએ કે C ઇક્વલ ટુ લેમડા વી. આપણે આમ જનરલી સીની જગ્યાએ વેગ ઇક્વલ ટુ આ રીતે દર્શાવતા હતા, લેમડા એફ. વી ઇક્વલ ટુ લેમડા એફ આ રીતે દર્શાવી છે. વેગ ઇક્વલ ટુ લેમડા એટલે તરંગ લંબાઈ, એફ એટલે આવૃત્તિ. આના પરથી વી એટલે વેગ, લેમડા એટલે તરંગ લંબાઈ, એફ એટલે આવૃત્તિ. આ સમીકરણ આપણે આના પરથી આમ લખીએ છીએ. વેગ છે એમાં સી લઈએ છીએ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જે 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. લેમડા એમને રાખીએ અને એફની જગ્યાએ જે સંજ્ઞા છે આપણે વી તરીકે લખીએ છીએ, જે આવૃત્તિ આપણે દર્શાવીએ છીએ. તો વી ઇક્વલ ટુ સી બાય લેમડા કહીએ. તો જ્યારે પણ આ આવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવે તો આ આવૃત્તિ છે સી બાય લેમડા. હવે આ છે તરંગ લંબાઈ છે, તો લેમડા ઇક્વલ ટુ આના પરથી આમ લખી શકાય, લેમડા ઇક્વલ ટુ સી બાય વી એટલે કે આવૃત્તિ. તો આ જે તરંગ લંબાઈ છે એને આપણે આપાત પ્રકાશની તરંગ લંબાઈ કહેશું. યાદ રાખજો. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ જેવી રીતે વી ઇક્વલ ટુ લેમડા પરથી સી ઇક્વલ ટુ લેમડા વી, તો લેમડા ઇક્વલ ટુ સી બાય વી. આ જે છે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કીધી. એમ અહીંયા પણ એક તરંગ લંબાઈ હોય જેને આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેશું, અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈને લેમડા 0 તરીકે દર્શાવશું. તો આ જે છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. જેવી રીતે અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ છે તો એને સંબંધિત થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. આ જે રીતે આપણે E ઇક્વલ ટુ HV જોયું, એ રીતે આની અંદર ઉર્જાનું સમીકરણ લખવું હોય તો 50 ઇક્વલ ટુ HV0 આમ લખી શકાય. આના પરથી જો આ છે આપાત પ્રકાશની ઉર્જા, તો આ 50 શું છે? તો કે આને આપણે શું કહેતા હતા? લઘુત્તમ ઉર્જા અથવા ધાતુનું વર્ક ફંક્શન. તો આ 50 ઇક્વલ ટુ H એમ નામ રાખ્યું, અને અહીંયા V છે આપાત પ્રકાશની આવૃત્તિ, V0 છે. આને કઈ આવૃત્તિ કહીએ છીએ આપણે? V0 થ્રેશોલ્ડ આવૃત્તિ, લઘુત્તમ આવૃત્તિ. તો આ જે છે આ સમીકરણ આવડતું હશે તો આવડી જશે. H તો બેમાં કોમન છે, અહીંયા E છે તો અહીંયા 50 છે, અહીંયા V છે તો અહીંયા V0 છે. તો આ સમીકરણ મહત્વનું, એટલે તરત સમજાઈ જશે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટેની શરત. તો પહેલાં આપણે આ બે મહત્વના મુદ્દા જોયા આમાં, આપાત પ્રકાશની ઉર્જા, આપાત પ્રકાશની આવૃત્તિ, અને જે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ અને થ્રેશોલ્ડ આવૃત્તિ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ, એના વિશે આપણે એક સમીકરણ જોશું, એમાં તમને સમજાઈ જશે.
ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરતો હવે લખીએ છીએ આપણે. તો આપણે આમ લખીએ કે વી ગ્રેટર ધેન ઇક્વલ ટુ V0. આ જે છે એને આપણે જ્યાં વી આપાત પ્રકાશની આવૃત્તિ V0 થ્રેશોલ્ડ આવૃત્તિ તો વી છે આપાત પ્રકાશની આવૃત્તિ, હમણાં જ મેં તમને દર્શાવ્યું હતું. V0 થ્રેશોલ્ડ આવૃત્તિ એ પણ દર્શાવી દીધું. હવે આ બંને બાજુ H વડે ગુણી નાખીએ. તમને એ ખ્યાલ છે કે V ઇક્વલ ટુ V0 હતું. જ્યારે V ઇક્વલ ટુ V0 ત્યારે શું થતું હતું? ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થતું હતું. ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થાય છે અને એ સમયે વેગ કેવો હોય છે? શૂન્ય. આ વેગ 0. આ એક નોંધ છે અને નોંધ છે ખાસ યાદ રાખવાની છે આપણે, જે ઇમ્પોર્ટન્ટ નોંધ છે, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં MCQ તરીકે આવે છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત V ગ્રેટર ધેન ઇક્વલ ટુ V0. V છે આપાત પ્રકાશની આવૃત્તિ, V0 થ્રેશોલ્ડ આવૃત્તિ. V ઇક્વલ ટુ V0 હોય, અહીં આપણે આગળ લખીએ, જો V ઇક્વલ ટુ V0 હોય તો ઇલેક્ટ્રોનનું માત્ર ઉત્સર્જન થાય છે, વેગ શૂન્ય હોય છે. પરંતુ V ગ્રેટર ધેન V0 હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય જ છે, પરંતુ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા પણ ધરાવે છે. એટલે કે વેગ શૂન્ય હોતો નથી. ગતિ ઉર્જા તમને ખબર છે, 12 mv². તો આ એક ખાસ નોંધવાનું છે. તો V ગ્રેટર ધેન ઇક્વલ ટુ V0, આ પહેલી શરત. હવે આ સમીકરણ છે એને આપણે બંને બાજુ H વડે ગુણી નાખીએ. તો HV ગ્રેટર ધેન ઇક્વલ ટુ HV0. બંને બાજુ H વડે ગુણતા. આવું શા માટે કર્યું? તો તમને ખ્યાલ છે, હવે HV ઇક્વલ ટુ E લખી શકાય અને HV0 ઇક્વલ ટુ 50, જે આપણે જોયેલું હતું આગળ. 50. હવે આ જે છે HV ઇક્વલ ટુ HV બરાબર આપણે E આપાત પ્રકાશની ઉર્જા લીધી અને HV0 બરાબર 50, જેને આપણે ધાતુનું વર્ક ફંક્શન કહીએ છીએ. તો જ્યાં E ઇક્વલ ટુ HV આપાત પ્રકાશની ઉર્જા અને V છે આપાત પ્રકાશની આવૃત્તિ. અને H પ્લાન્ક અચળાંક. તો આ એક શરત થઈ. આ બીજી શરત આમ પણ પૂછે, ત્રીજી શરત આમ પણ પૂછે. હવે આના પરથી હજી એક શરત આવે છે, જે આપણે જોઈ લઈએ. તમને ખ્યાલ છે, હમણાં જ મેં કીધું હતું કે V ઇક્વલ ટુ લેમ્બડા F પરથી આ છે વેગ, આ તરંગ લંબાઈ અને આવૃત્તિ. એના પરથી વેગ એટલે C તરીકે લઈએ આપણે, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, જે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે આ જે છે લેમ્બડા એ એમને રાખીને F ને આપણે હવે V તરીકે દર્શાવીએ. તો લેમ્બડા ઇક્વલ ટુ C/V.
તો આ જે છે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ. હવે જે રીતે આ દર્શાવવું છે એ જ રીતે આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. તેથી થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેને આપણે આમ દર્શાવી શકીએ λ0 ઇક્વલ ટુ c/v0. આ યાદ રાખજો, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. શું કર્યું આપણે? c એમ રાખ્યું, અહીંયા v હતું, આ જે છે આપાત પ્રકાશની આવૃત્તિ છે, આ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે, તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે, c એમ છે. બહુ સિમ્પલ છે. હવે આ લેમડા અને λ0 ની કિંમત આપણે આમાં મૂકીએ. એ પહેલાં આ જે છે એ લેમડાને લઈ આવો છે આપણે, તો અહીંયા આપણે આના પછીનું સમીકરણ લખીએ તો v ઇક્વલ ટુ આ સૂત્રનો કરતાં આપણે vને બનાવીએ આમાં, તો આના પરથી v ઇક્વલ ટુ c/λ એક આ સમીકરણ તૈયાર થયું. આમાં શું કર્યું આપણે? vને સૂત્રનો કરતાં બનાવ્યો તો c/λ. એ જ રીતે આના પરથી v0 ઇક્વલ ટુ c/λ0. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. આ સમીકરણ 1 અને 2 ની કિંમત આપણે આની અંદર મૂકવાની છે, તો આપણે લેમડાનું ફોર્મેટ આવશે. તો આ જે છે એની અંદર હવે જુઓ, સમીકરણ 1 અને 2 ની કિંમત આની અંદર મૂકી દઈએ. તો તમે જોઈ શકો હવે કે આ સમીકરણ કયું સ્વરૂપ આવે? તો કે h એમનેમ રાખીએ, આ h એમનેમ. v ની જગ્યાએ આપણે શું લખશું? c/λ. તો c/λ ગ્રેટર ધેન ઇક્વલ ટુ h એમનેમ રાખીએ, v0 c/λ0. શું કર્યું આપણે? v ની જગ્યાએ c/λ, v0 ની જગ્યાએ c/λ0. હવે તમે જોઈ શકો hc બંને બાજુ છે, આ ઉડી જાય. તો આ જે છે ને 1/λ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1/λ0. તો આ λ0 1 સાથે ગુણાય, λ આની સાથે ગુણાય, તો λ0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ λ. મહત્વનું, ઇમ્પોર્ટન્ટ. આ જેટલા બોક્સ બનાવવું એ આપણે યાદ રાખવાના છે. આ બધા જેટલી પણ શરત છે ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત, અથવા તો એમ કહેવાય કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટેની શરત. તમને ગમે તે પૂછાય, કાં તો ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત અથવા તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટેની શરત. અલગ અલગ ધાતુ આપી દે અને એમ કહે કે આ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, આ ધાતુમાંથી થશે કે આ ધાતુમાંથી થશે. તો આપણે આ શરત પ્રમાણે કેલ્ક્યુલેશન કરી, ગણતરી કરી અને આ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે એ સરળતાથી કહી શકીએ. હવે તમે આમાં એક નોંધજો કે અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ ગ્રેટર ધેન ઇક્વલ ટુ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. અહીંયા ઉલટું છે. જો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપાત પ્રકાશની તરંગ લંબાઈ. તો આ બે વ્યસ્તમાં છે. જો તો આવૃત્તિની તરંગ લંબાઈ આમાંય વ્યસ્તમાં હોય છે. તો આ જે છે અહીંયા જો આવૃત્તિ છે એ તરંગ લંબાઈ વ્યસ્તમાં છે. તો આ જે છે આ અને આ બેમાં ડિફરન્સ એટલો છે, ભૂલથી પણ એમ ના લખાય છે લેમડા ગ્રેટર ધેન ઇક્વલ ટુ λ0. અહીંયા શું આપેલું છે? λ0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ λ. તો આ શરત આના પરથી શું કહી શકાય? તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ધાતુની સપાટી પર λ0 આપેલી હોય અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ λ હોય, તો λ0 છે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં મોટી હોવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન. આવા પણ પ્રશ્ન પૂછાયેલા છે. તો જ્યારે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ અને આપાત પ્રકાશની તરંગ લંબાઈની કિંમત આપી દઈએ તો પણ આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે કે નહીં. તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટેની શરત કે ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત આપણે જોઈ. જે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને તમે નોંધી લેજો અને આ જે બોક્સ બનાવેલા છે એને ખાસ યાદ રાખજો.
યાદ કેવી રીતે રાખવું એ બહુ સમજાવી દીધું. વી ગ્રેટર દેન આ એક ખબર હોય તો બંને બાજુ એચ વડે ગુણી નાખ્યા. આના પરથી HV ઇક્વલ ટુ E લખાય, HV0 ઇક્વલ ટુ 50, અને આના પરથી વીની કિંમત આપણે આમાં મૂકી દીધી C બાય લેમડા. અહીંયા V0 ની કિંમત મૂકી દીધી આપણે C બાય લેમડા 0. પછી આ સાદું રૂપ આપી દીધું કે HC ઉડી જાય, લેમડા 0 આની સાથે ગુણાઈ જાય, લેમડા આની સાથે ગુણાય, તો આ શરત પડી. તો એક આ ટોપિકને ખાસ નોંધજો, અને આ ટોપિકમાં જે સમજાવ્યું છે એને એક પછી એક તમે હવે એક્ઝામની અંદર કોઈ પણ જગ્યાએ તમને પૂછે તો આ સમીકરણ આપણે ખબર છે E ઇક્વલ ટુ HV લખીએ છીએ, તો આ ત્રણમાંથી કોઈ બે જ્ઞાત હોય તો એક અજ્ઞાત શોધી શકીએ. એ જ રીતે 50 ઇક્વલ ટુ HV0 લખીએ છીએ, જેવી રીતે આપણે આ લખ્યું E ઇક્વલ ટુ HV, આમાંથી ત્રણમાંથી બે જ્ઞાત હોય એક અજ્ઞાત હોય તો શોધી શકીએ. અને આ તો જ્ઞાત જ હોય છે, તો કોઈ એક અજ્ઞાત હોય તો બીજી જ્ઞાત શોધી શકીએ. એ જ રીતે મેં કીધું એ પ્રમાણે કે 50 ઇક્વલ ટુ HV0, HV0 આમાં પણ એવું કે આમાંથી આ તો જ્ઞાત જ છે પ્લાન્ક અચળાંક, તો આમાંથી કાં તો આ અજ્ઞાત આપે તો આ શોધવાનું, અથવા તો આ અજ્ઞાત આપે તો આ શોધવાનું. બહુ સરળ છે. તો આઈ હોપ કે તમને અહીં સુધી સમજાઈ ગયું હશે. આના પછીનું લેક્ચર આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજુ ઘણું આગળ જોઈશું. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પણ કેટલાક વૈજ્ઞાનિકોના અવલોકનો છે, જેની અંદર ખાસ કરીને 3 વૈજ્ઞાનિકે મહત્વનું યોગદાન આપેલું છે. હેનરી હર્શે સૌપ્રથમ ફોટો ઇલેક્ટ્રિકના ઉત્સર્જનની શોધ કરી. પછી હેનરી હર્શ છે એના અવલોકનો પણ આપણે જોશું. એના પછીના બીજા વૈજ્ઞાનિક છે જે હોલવાસ છે, અને એના પછીનો જે ત્રીજા વૈજ્ઞાનિક છે જે હર્શના જ સ્ટુડન્ટ છે, જે પી લિનાર્ડ છે, એને ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે પ્રયોગ જે આપ્યો અને ઊંડાણપૂર્વકનો ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવો એ બહુ મહત્વનો છે આપણા ચેપ્ટરમાં. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. તો અહીં સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.